ભારત સરકારે એમએમએફ ટેક્સટાઇલ્સના મુખ્ય કાચા માલ જેમ કે પીટીએ, એમઈજી તથા પીડીવાય, એફડીવાય, આઈડીવાય અને પીએસએફ પર લાગુ ક્યુસીડી ઓર્ડર રદ કરતા સુરત સહિત દેશભરના ઉદ્યોગકારોને મોટી રાહત મળી છે. ક્યુસીડીના કારણે આયાત બંધ થતા સ્પેશિયાલિટી યાર્ડની અછત અને ઉત્પાદન ખર્ચ વધ્યા હતા. ભારત સરકારે મેન મેડ ફાઇબર એમએમએફ ટેક્સટાઇલ્સના કી રો મટીરિયલ્સ પરથી ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર QCO નાબૂદ કર્યા બાદ સુરત સહિત દેશભરના ટેક્સટાઇલ ઉદ્યોગોને મોટી રાહત મળી છે. આ નિર્ણયથી ઉદ્યોગકારોને હવે વિશ્વભરમાંથી આયાત કરવાની સગવડ મળશે અને નિકાસ વધારવામાં મદદ મળશે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય દ્વારા જુલાઈ 2023થી પીટીએ અને એમઈજી જેવા એમએમએફના મૂળ દ્રવ્યો પર અને ઓક્ટોબર 2023થી પોલિએસ્ટર યાર્ન, એફડીવાય, પીઓવાય, આઈડીવાય અને પીએસએફ પર QCO લાગુ કરવામાં આવ્યા હતા. ઓર્ડર મુજબ BIS સર્ટિફિકેટ ધરાવતા જ ઉત્પાદકો જ ભારતમાં માલ વેચી શકતા હતા, જેથી આ મૂળ દ્રવ્યોની આયાત વ્યવહારિક રીતે બંધ થઈ ગઈ હતી. આના પરિણામે દેશમાં અનેક પ્રકારના સ્પેશિયાલિટી યાર્ન અને લાઇફસ્ટાઇલ ફેબ્રિકની ભારે અછત ઊભી થઈ હતી. આ સમસ્યા નિરાકરણ માટે ASGCCI, FIASV, ફોગવા, સિટી, નવી દિલ્હી, CII સહિત દેશના વિવિધ ટેક્સટાઇલ સંગઠનોએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી. તેમણે કેમિકલ, ટેક્સટાઇલ, MSME મંત્રાલય અને નીતિ આયોગ સમક્ષ અનેક બેઠકો આયોજિત કરી હતી. ભારત સરકારે એમએમએફ ટેક્સટાઇલ્સના મુખ્ય MEG, PTA, POY, FDY, IDY અને PSF પરના તમામ QCO નાબૂદ કરી દીધા. આ નિર્ણયથી ટેક્સટાઇલ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને નિકાસ ઉન્મુખ ફેબ્રિકના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે. હવે ઉદ્યોગકારો વિશ્વભરમાંથી આયાત કરીને સુરત અને ભારતમાં જ તૈયાર માલ કરી શકશે અને દેશના કુલ એમએમએફ ટેક્સટાઇલ ઉત્પાદનમાં સુરતનો 60% હિસ્સો હોવાથી આ શહેરના ઉદ્યોગકારોને આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે. SGCCI અને અન્ય સંગઠનોના હોદ્દેદારોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.